નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવ શાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ પ્રથમ વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે કોર્સ 2B ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજનું ચોથું પ્રકરણ ભારતનું બંધારણ અને શિક્ષણ એનો અભ્યાસ કરીશું. અગાઉના વિડીયોમાં આપણે ભારતીય બંધારણની સામાન્ય સમજ, તેના કુલ ભાગો, તેના નામ અને અનુચ્છેદો એની સમજ આપી હતી. સાથે સાથે પહેલો મુદ્દો પ્રસ્તાવના અને બીજો મુદ્દો ઉદ્દેશો એની પણ ચર્ચા આપણે કરી હતી. તો અહીંયા આપણે આ પ્રકરણ 4 ભારતનું બંધારણ અને શિક્ષણ એમાં જે બાબતોનો અભ્યાસ અગાઉના વિડીયો દ્વારા કર્યો છે તેને આપણે અહીંયા યાદ કર્યા છે. હવે આ વિડીયોમાં આપણે આ પ્રકરણ 4નો ત્રીજો મુદ્દો ભારતની એટલે કે ભારતીય બંધારણની રચના અને વિઝન એની ચર્ચા કરીશું. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે ભારત જે છે એ 15મી ઓગસ્ટ 1947ના શુભ દિને એટલે કે મંગલ દિને આઝાદ થયું હતું, સ્વતંત્ર થયું હતું. તો સ્વતંત્ર દેશના સુચારુ વહીવટ એટલે કે સારા વહીવટ માટેના જે મૂળભૂત ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજ કરવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી હતી. એટલે કે બંધારણની રચના કરવા માટે એક સમિતિ જેનું નામ બંધારણ સમિતિ એની રચના કરવામાં આવી હતી. બંધારણ સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની પસંદગી કરવામાં આવી અને આ બંધારણની ઘણી બધી સમિતિઓ હતી અને એમાંથી જે મહત્ત્વની સમિતિ હતી એ હતી ખરડા સમિતિ. તો ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પસંદગી કરવામાં આવી. આપણે આ ટૂંકમાં જેને કહેવાય કે રચનાનો ઇતિહાસ છે એ સમજી રહ્યા છીએ. તો બંધારણ સભા જે છે એટલે કે બંધારણની રચના માટે જે બંધારણ સભા છે એ બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. હવે આ જે સભ્યો છે એ સભ્યો ભારતની જે વિવિધ કોમ એટલે જે કે જ્ઞાતિ જાતિ આપણે કહીએ છીએ તે, તો કોમ, પ્રદેશ એટલે કે રાજ્યો અને રાજકીય પક્ષોનું પ્રતિનિધિત્વ કરતા હતા. કોણ? તો કે આ બંધારણ સભાના જે 389 કુલ સભ્યો હતા તે. હવે બંધારણના આ ભગીરથ કાર્ય માટેની જે કામગીરી છે એ કુલ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી ચાલી હતી. તો બંધારણ સભાના 166 દિવસના અંતે 28મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં ભારતનું બંધારણ જે છે એ પસાર કરવામાં આવ્યું. અહીંયા તાલીમાર્થી બહેનો મારાથી 28 બોલાઈ ગયું છે, પરંતુ 26મી નવેમ્બર એમ આવે છે. જે શબ્દ છે અહીંયા ટાઈપિંગમાં મારાથી ભૂલ થઈ છે. તો અહીંયા 28મી નવેમ્બર નહીં પણ 26મી નવેમ્બર. તો 26મી નવેમ્બરના રોજ બંધારણ સભામાં ભારતનું બંધારણ જે છે એ પસાર કરવામાં આવ્યું અને 26મી જાન્યુઆરી 1950ના રોજ આ જે ભારતીય બંધારણ જે છે એનો અમલ શરૂ થઈ ગયો. તો ટૂંકમાં જેને કહેવાય કે ભારતના બંધારણની રચના છે, બહુ ટૂંકમાં આપણે સમજ્યા છે તાલીમાર્થી બહેનો કે એની રચના જે છે એમાં કુલ સભ્યો કેટલા હતા, એના આ જે બંધારણ સભા છે એના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા
અને એ બંધારણ સભામાં જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી હતી અને એમાંની જે મહત્ત્વની સમિતિ ખરડા સમિતિમાં અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પસંદગી કરવામાં આવી હતી. કેટલા વર્ષ સુધી એનું કામ ચાલ્યું, કયા દિવસે એ બંધારણને જે છે એ પસાર કરવામાં આવ્યું અને 26મી જાન્યુઆરી 1950ના દિવસે એનો અમલ શરૂ થઈ ગયો. એ બાબતને આપણે બહુ ટૂંકમાં સમજ્યા છે. બંધારણ એટલે શું એ તો હવે આપ અગાઉના વિડીયો જોયો હશે તો બહુ સારી રીતે એનો ખ્યાલ આવી જ ગયો હશે. તો અહીંયા આપણે આ જે ભારતનું બંધારણની રચના છે એ રચનાનો ટૂંકમાં પરિચય મેળવ્યો. હવે આપણે આ જે બંધારણનું વિઝન છે એટલે કે દ્રષ્ટિકોણ, એનો હેતુ, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ભારતીય બંધારણનું જે વિઝન છે એ પંડિત જવાહરલાલ નહેરુના નીતિદર્શક ઠરાવ નંબર 12 જાન્યુઆરી 1947માંથી સ્વીકારવામાં આવ્યું છે. અહીંયા ઠરાવ નંબર 12 એ રીતે નથી તાલીમાર્થી બહેનો, પરંતુ 12 જાન્યુઆરી એવું અહીંયા લખવાનું છે. આ ભૂલથી અહીંયા લખાઈ ગયું છે. તો જવાહરલાલ નહેરુએ નીતિદર્શક ઠરાવ 12 જાન્યુઆરી 1947માં પસાર કર્યો હતો. એમાંથી આ વિઝન જે છે એ સ્વીકારવામાં આવ્યું છે. તો આ ઠરાવમાં શું હતું એ બાબત જો આપણે તપાસીએ તો એ ઠરાવ મુજબના આદર્શોને ધ્યાનમાં રાખીને બંધારણની રચના કરવામાં આવી છે. અને કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખી છે એ ઠરાવમાં, તો એનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. સૌપ્રથમ તાલીમાર્થી બહેનો, અહીંયા જે બાબતને બંધારણમાં સમાવવામાં આવી છે એટલે બંધારણનું જે રચના કરી એનું જે વિઝન છે એ, તો પહેલી બાબત છે કે સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક ભારતની સ્થાપના કરવી, એ વિઝન હતું. ત્યારબાદ બીજું વિઝન જે છે એ કે ભારત સંઘમાં જોડાતા પ્રદેશોનું સ્થાન એકમોનું હશે એટલે કે રાજ્ય તરીકે હશે. ત્રીજું જે વિઝન છે એ છે કે સાર્વભૌમ સત્તા જે છે એ પ્રજા પાસે રહેશે, એટલે કોઈ નેતા કે મંત્રી પાસે નહીં, પરંતુ પ્રજા પાસે જ બધી સત્તા રહેશે. દરેક નાગરિકને મૂળભૂત અધિકારો, તક અને કાનૂનની જે સમાનતા છે તે બાબત, તેમજ સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય જે છે એ પ્રાપ્ત થશે. ત્યારબાદ પાંચમું જે આદર્શ છે એટલે કે વિઝન છે એ છે લઘુમતી કોમો, પછાત અને આદિવાસી સમુદાયોને પોતાની ઉન્નતિ અને વિકાસ માટે તકો અને સલામતી પૂરી પાડવામાં આવશે. તો ભારત દેશ આઝાદ થયો એ પહેલાં સામાજિક દ્રષ્ટિએ એની પરિસ્થિતિ કેવી હતી એનો અભ્યાસ આપ ઇતિહાસમાં કરો તો આપણને ચોક્કસ રીતે ખ્યાલ આવે, અને એ રીતે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ જે આદર્શ છે એ મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ છઠ્ઠું જે વિઝન છે એ છે કે પ્રજાસત્તાક રાજ્યના વિસ્તારની અખંડિતતાનું અને તેના સાર્વભૌમ હક્કોનું રક્ષણ અને ન્યાય સંસ્કૃતિ રાષ્ટ્ર રાજ્યોના કાયદાઓ અનુસાર કરવામાં આવે છે, એટલે કે આવશે. તો આ બાબત જે છે એને પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ આગળનું જે વિઝન છે આ રીતે છે કે આ રીતે પ્રાચીન સભ્યતા જગતમાં પોતાનું માનભર્યું તથા અન્ય આયોજિત સ્થાન જે છે એ મેળવશે, અને સાથે સાથે જેને કહેવાય કે વિશ્વ શાંતિ તેમજ માનવ જાતના કલ્યાણમાં પોતાનો સંપૂર્ણ ફાળો આપશે. તો આ જે છે એ બંધારણનું વિઝન છે અને દ્રષ્ટિ છે, એના આદર્શ છે તાલીમાર્થી. તો અહીંયા આપણે એનો અભ્યાસ કર્યો. તો એ રીતે જોવા જઈએ તો એના વિઝન પછી જે મહત્ત્વની બાબત છે અને સમજવા જેવી બાબત છે તે છે ભારતનું એટલે કે ભારતના બંધારણનું આમુખ. તો
તો એ બાબતે આપણે સમજીએ તાલીમાર્થી બહેનો, તો આપણું જે ભારત દેશ છે, ભારત દેશનું બંધારણ જે છે એ વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ છે. આ બાબત જ્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરશો અને ભારતીય બંધારણ વિશે અભ્યાસ કરશો ત્યારે તમને બહુ સારી રીતે એની સમજ મેળવશો. તો બંધારણ જે છે એની શરૂઆત આમુખથી થાય છે. આમુખ એટલે કે પ્રસ્તાવના. તો આમુખનો શાબ્દિક અર્થ જે છે એ પ્રસ્તાવના થાય છે, અને આપણે અહીં ફક્ત પ્રસ્તાવના એવો અર્થ ન લેતા તેનાથી વિશેષ છે. તો અહીંયા આપણે આજે આમુખ શબ્દનો પ્રસ્તાવના અર્થ ફક્ત પ્રસ્તાવના નથી સમજવાનો, પણ એનાથી વિશેષ છે એ બાબત સમજવાની છે. તો આમુખ એ બંધારણનો હાર્દ છે, હૃદય છે. તે બંધારણના આદર્શો અને ધ્યેયોનું વર્ણન કરે છે. 1950 પછી 1976માં 42મો બંધારણીય સુધારો જે છે એના દ્વારા આમુખમાં કેટલીક બાબતો ઉમેરવામાં આવી, જેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષતા, રાષ્ટ્રની એકતા, આ બધા જે શબ્દો છે એ શબ્દોને સામેલ કરી આમુખને મૂળ ભાવનાને જે છે, એટલે કે આમુખની જે મૂળ ભાવના છે એને વધારે સ્પષ્ટ કરી. અહીંયા તાલીમાર્થી બહેનો આમુખ આપેલું છે, જેમાં મેં અંડરલાઇન કરી છે એ બહુ મહત્ત્વની બાબત છે. આ આપણા ભારતીય બંધારણનું આમુખ છે. તો અહીંયા આમુખમાં તાલીમાર્થી બહેનો અહીંયા આપ જોઈ શકશો કે અમે ભારતના લોકો, કોઈ પર્ટિક્યુલર નામ જ નથી, કારણ કે સાર્વભૌમ સત્તા જે છે એ પ્રજા પાસે રહેશે એવું આપણે અગાઉ ચર્ચા કરી બંધારણના વિઝનમાં. તો એમાં જે છે આમુખમાં આ રીતે ઉલ્લેખ કરેલો છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના બધા જ નાગરિકો એટલે કે સર્વે નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય તથા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જો અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વેમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં, ક્યાંક બંધારણ સભામાં એવું લખ્યું હશે. તો સંવિધાન અને બંધારણ એ બંને એક જ સરખો મતલબ દર્શાવે છે. સંવિધાન સભામાં 26મી નવેમ્બર 1949ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાને સમર્પિત કરીએ છીએ. તો અહીંયા આપ જોઈ શકો છો તાલીમાર્થી બહેનો કે સાર્વભૌમ શબ્દો જે છે એ બધું જ જેને કહેવાય કે બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દો છે, જેમાં સાર્વભૌમ શબ્દ, સમાજવાદી શબ્દ, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક, પ્રજાસત્તાક, તો આ બધા આપણા જે દેશ છે એ દેશના મહત્ત્વના બાબતોને ઉજાગર કરે છે, એની સત્તાને ઉજાગર કરે છે. ત્યારબાદ છે કે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પણ એમને આપવામાં આવશે. કોને? નાગરિકોને. ત્યારબાદ સમાનતા જે છે એ કઈ કઈ બાબતોમાં? તો કે વિચાર, અભિવ્યક્તિ, સમાનતા નહીં, સ્વતંત્રતા. તો કઈ કઈ બાબતોમાં જેને કહેવાય કે સ્વતંત્રતા આપવામાં આવશે? તો વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. હવે સમાનતા કઈ બાબતમાં? તો કે દરજ્જાની, એટલે કે જે નોકરી છે એ નોકરી માટેનો જે દરજ્જો છે અને જે તક છે એ માટે બધાને સમાનતા પ્રાપ્ત થશે. બીજું છે કે વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે
એવી બંધુતા વિકસાવવાનું છે. તો અહીંયા આમુખ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે ભારતીય બંધારણમાં. એની પણ આપણે અહીંયા ચર્ચા કરી તાલીમાર્થી બહેનો. તો ત્રીજો મુદ્દો જે છે ભારતનું એટલે કે ભારતીય બંધારણની રચના અને વિઝન, એમાં આપણે વિઝન જે છે એની પણ ચર્ચા કરી, સાથે સાથે જેને કહેવાય કે આમુખ જે છે એની પણ આપણે ચર્ચા કરી. તો ભારતની લોકશાહી એ ગણરાજ્ય છે. આ બાબત બહુ સમજવા જેવી છે. ગણરાજ્ય એટલે કે પ્રજાસત્તાક, જેમાં પ્રજા જે છે એ કેન્દ્રમાં રહેલું છે તે. તો ગણરાજ્ય જે છે એના 6 મૂળ સિદ્ધાંતો છે કે એમાં કઈ કઈ બાબતો જે છે એ સમાયેલી હોય છે. ગણરાજ્ય એટલે શું એ બાબત જે છે એ અહીંયા સમજીએ છીએ. તો ગણરાજ્યના જે 6 મૂળ સિદ્ધાંતો છે એમાં એક સ્વતંત્રતા, બીજો જે સિદ્ધાંત જે છે એ સમાનતા, ત્રીજો સિદ્ધાંત જે છે એ ભાઈચારો, ચોથો સિદ્ધાંત છે સમાજવાદ, પાંચમો સિદ્ધાંત છે ધર્મનિરપેક્ષતા અને છઠ્ઠો સિદ્ધાંત ન્યાય. આ એના 6 મૂળ સિદ્ધાંતો છે. તો ભારત એ કલ્યાણ રાજ્ય, જેને કલ્યાણ રાજ્યને અંગ્રેજીમાં વેલફેર સ્ટેટ એમ કહેવામાં આવે છે. તો ભારત એ કલ્યાણ રાજ્ય બને એવા આદર્શો અહીં રજૂ થયા છે. તો ભારતીય બંધારણમાં આર્ટિકલ 12 થી 32 સુધી અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આર્ટિકલ 12 થી 32, આર્ટિકલ એટલે અનુચ્છેદ, ગુજરાતીમાં એને અનુચ્છેદ એમ કહેવામાં આવે છે અને બીજા શબ્દમાં એને કલમ એમ પણ કહેવામાં આવે છે. આવી સમજ મેં તમને અગાઉ આપી છે. તો આ જે આર્ટિકલ 12 થી 32 સુધી જે નાગરિકોના મૂળભૂત અધિકારો જે છે એ સમાયેલા છે. એટલે અહીંયા જે ભારતનું બંધારણ છે તાલીમાર્થી બહેનો, જેમાં ભાગ 3 અને આ ભાગ 3નું જે ટાઇટલ છે એમાં કઈ બાબતો છે તો મૂળભૂત અધિકારો. કોના મૂળભૂત અધિકારો? તો કે નાગરિકોના મૂળભૂત અધિકારો, જે અનુચ્છેદ 12 થી 32 સુધીમાં એમાં બધા સ્પષ્ટતા કરેલી છે. તો ભાગ 3માં જેનું ટાઇટલ છે નાગરિકના મૂળભૂત અધિકારો, જેના અનુચ્છેદ છે 12 થી 32. તો 12 થી 32 સુધીમાં આપણા ભારતના નાગરિકોના અધિકારો, જેમાં સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, ત્યારબાદ ગુલામી પ્રથાનો વિરોધ એનો અધિકાર, પછી ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર, શિક્ષણ અને સંસ્કૃતિનો અધિકાર અને ભારતીય એટલે કે બંધારણીય ઇલાજોનો અધિકાર. આમ કુલ 6 અધિકારો જે છે એનો બહુ ઊંડાણપૂર્વક એટલે કે વિસ્તારપૂર્વક એનો અભ્યાસ આમાં કરવામાં આવે છે 12 થી 32 જે અનુચ્છેદ છે એમાં. તો ત્યારબાદ છે શરૂઆતમાં નાગરિકોને, અહીંયા મેં તમને 6 અધિકારો કીધા તાલીમાર્થી બહેનો. અત્યારના બંધારણમાં જે છે, હાલનું જે બંધારણ છે એમાં માત્ર 6 અધિકારનો ઉલ્લેખ કરેલો છે. પણ જે વખતે બંધારણ અમલમાં આવ્યું હતું, એટલે કે બંધારણનો રચના થઈ હતી, તે વખતે 7 મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા હતા. એમાંનો એક અધિકાર, સંપત્તિનો અધિકાર, એ રદ કરવામાં આવ્યો અને એના કારણે જેને કહેવાય કે હાલમાં 6 અધિકાર જે છે એ અસ્તિત્વમાં છે. સંપત્તિના અધિકારને બીજા ભાગમાં જોડી દેવામાં આવ્યા છે કેટલાક સુધારા વધારા દ્વારા. ત્યારબાદ 1979માં બંધારણના 44મા બંધારણીય સુધારા દ્વારા સંપત્તિના અધિકારને આ યાદીમાંથી રદ કરી દીધો અને કાનૂની અધિકાર યાદીમાં સામેલ કરી દીધો. એટલે અધિકાર, જે મૂળભૂત અધિકાર જે છે એ રીતે નહીં,
પરંતુ કાનૂની અધિકાર તરીકે એ યાદીમાં સામેલ કર્યો છે. ત્યારબાદ 2002માં સરકારે 86માં બંધારણીય સુધારા અન્વયે શિક્ષણનો અધિકાર, જેને મૂળભૂત અધિકાર તરીકે સામેલ કર્યો છે, જેના અંતર્ગત આપણે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 એ પણ ઘડાયો છે. એના પછી તાલીમાર્થી બહેનો બંધારણના અમલથી 1976 સુધીમાં જે બંધારણમાં મૂળભૂત અધિકારોની વ્યવસ્થા કરી હતી અને એટલે કે બંધારણના અમલથી 1976 સુધી બંધારણમાં મૂળભૂત અધિકારોની જે 7 અધિકારોની વ્યવસ્થા કરી હતી, પણ નાગરિકોના ઉત્તરદાયિત્વની ચર્ચા વિચારણા જે છે એ બંધારણમાં હતી નહીં. અધિકારોની ચર્ચા કરી પણ જવાબદારીઓની ચર્ચા ત્યાં સુધી કરેલી હતી નહીં. તો આ જે ઉત્તરદાયિત્વ એટલે કે જવાબદારી છે એને 1976માં 42માં બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ 51 એટલે કે આર્ટિકલ 51 ભારતીય નાગરિકોના 10 મૂળભૂત કર્તવ્ય એટલે કે ફરજો જે છે, મૂળભૂત ફરજો છે, એને સામેલ કરવામાં આવ્યા. જે આપણી દરેક કન્ટેન્ટની જે ટેક્સ્ટ બુક્સ છે એમાં તમને જોવા મળશે તાલીમાર્થી બહેનો. અહીંયા જો મોડ્યુલમાં એ મૂળભૂત ફરજો જે છે એ નથી, પરંતુ કન્ટેન્ટની એક બુક મારી પાસે અવેલેબલ છે, એમાં હું તમને બતાવું છું કે તમે જેવી આ જે પુસ્તક છે એ કયા ધોરણનું છે, પૂઠું ચડાયેલું છે એટલે ખ્યાલ નથી, પણ અહીંયા જે છે આ પૂઠું જે છે આ પુસ્તક જે છે ગુજરાતીનું છે અને ગુજરાતીનું પુસ્તક તમે ખોલો છો ત્યારે અહીંયા પહેલાં જ તમને મૂળભૂત ફરજો એવું તમને જોવા મળશે. તો આ મૂળભૂત ફરજો એ બંધારણમાં સામેલ કરવામાં આવી ક્યારે? 1976માં 42માં બંધારણીય સુધારા દ્વારા. તો જે વખતે બંધારણમાં મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવી ત્યારે 10 જ હતી, પણ 2002માં 86મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને એ બંધારણીય સુધારામાં 11મી મૂળભૂત ફરજ જે છે એ જોડવામાં આવી આ આર્ટિકલ 51 ડ. તો અહીંયા તાલીમાર્થી બહેનો મૂળભૂત ફરજો જે છે એ પહેલાં 10 હતી, પણ અત્યારે તમે જો પુસ્તકમાં જોશો તો તમને એ 11 જોવા મળશે. બંધારણના કયા ભાગમાં એ જોવા મળે છે? તો કે ભાગ 4 ક એમાં આ મૂળભૂત ફરજો જે છે એ જોવા મળે છે. તમે અગાઉના વિડીયોમાં જોશો અને પોઝ કરીને જોશો ત્યારે બંધારણનું જે ભાગ 4 ક જે છે એ મૂળભૂત ફરજોની છે અને એનો અનુચ્છેદ કયો છે? તો કે 51 ક, બરોબર. એમાં આ મૂળભૂત ફરજો જે છે એ તમને જોવા મળશે, એટલે કે એનો સમાવેશ થયેલો જોવા મળશે. તો તાલીમાર્થી બહેનો અહીંયા આપણે પ્રકરણ 4 એટલે કે કોર્સ 2 નું પ્રકરણ 4 એનો ત્રીજો મુદ્દો બંધારણ એટલે કે ભારતીય બંધારણની રચના અને વિઝન એના વિશે ટૂંકમાં આપણે જેટલું જરૂરી છે એટલી ચર્ચા કરી છે. મેં આપના મોડ્યુલમાં છે એના કરતાં પણ વિશેષ રીતે આપને સમજ આપવાનો પ્રયત્ન કર્યો છે તાલીમાર્થી બહેનો. તો અહીંયા આપણે ત્રીજો મુદ્દો ભારતીય બંધારણની રચના અને વિઝન એનો અભ્યાસ સંપૂર્ણ કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે આ પ્રકરણ 4નો ચોથો મુદ્દો કે શિક્ષણ સંબંધી કેટલીક જોગવાઈઓ ભારતીય બંધારણમાં કરવામાં આવી છે, તો એનો અભ્યાસ આપણે એના 12 પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે. તો હવે પછીના વિડીયોમાં આપ સૌને હું ફરીથી આ પ્રકરણ 4ના ચોથા મુદ્દાનો અભ્યાસ કરવા માટે મળું. ત્યાં સુધી તાલીમાર્થી બહેનો આપ સૌને મારા
નમસ્કાર, આભાર, જય હિન્દ, જય ભારત.